સુરતમાં 21 વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા બે ખૂંખાર આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે. ઓપરેશન પાર પાડવા માટે હેડ કોન્સ્ટેબલ લાલભાઈ પોતે ચાવાડા બન્યા, જ્યારે કોન્સ્ટેબલ રામજીભાઈ લારી પર વોચ ગોઠવી હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ચાની સ્ટોલ પર ગ્રાહક બનીને કલાકો સુધી બેસી રહ્યા. 2005માં જ્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં હથિયાર અને મારામારીનો ગુનો નોંધાયો, ત્યારે આ બંને આરોપીઓ વિનોબાનગર ઝુંપડપટ્ટીમાં રહેતા હતા. ગુનો આચર્યા બાદ તેઓ રિક્ષા અને પિસ્તલ મૂકીને વતનમાં નાસી ગયા હતા. ડિમોલિશનને કારણે પોલીસ પાસે આરોપીના વતન કે તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો. ઝુંપડપટ્ટી તોડાયા બાદ ત્યાંના રહેવાસીઓને ક્યાં ગયા તેની તપાસ કરતા એસઓજીને જાણવા મળ્યું કે મોટાભાગના લોકો સરકારી આવાસોમાં રહેવા ગયા છે. હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ અને તેમની ટીમે છેલ્લા 1 વર્ષ દરમિયાન આવાસોમાં રહેતા 200થી વધુ જૂના પાડોશીઓનો સંપર્ક કર્યો. વર્ષો જૂની યાદો તાજી કરાવી પોલીસે પૂછપરછ ચાલુ રાખીને અંતે એક વ્યક્તિ પાસેથી કડી મળી કે બંને ભાઈઓ મૂળ યુપીના જૌનપુર જિલ્લાના રહેવાસી છે. માહિતી મળતા એસઓજીની ટીમ ઉત્તર પ્રદેશના જૌનપુર રવાના થઈ. ત્યાં તપાસ કરતાં ખબર પડી કે આરોપીઓ ત્યાં પણ નથી અને તેઓ વર્ષો પહેલાં રહેઠાણ બદલીને પ્રયાગરાજ શહેર ચાલ્યા ગયા છે. તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલા આરોપી સંતોષ યાદવ પ્રયાગરાજમાં ઈંડા અને ચાની લારી ચલાવી સામાન્ય માણસ જેવું જીવન જીવતો હતો, જ્યારે બીજો આરોપી સીયુ યાદવ ગેરેજ ચલાવતો હતો. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 20 વર્ષ પહેલા અશ્વિનીકુમાર ગૌશાળા સર્કલ પાસે નવીન રાવડિયા નામના વ્યક્તિ સાથે તેમનો ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે તલવારથી હુમલો કર્યો અને પિસ્તલ પણ પોતાની પાસે રાખી હતી. જો કે લોકોનું ટોળું જોઈને તેઓ પિસ્તલ અને પોતાની રિક્ષા ઘટના સ્થળે મૂકીને ભાગી છૂટ્યા હતા અને પોલીસથી બચવા અલગ અલગ શહેરોમાં છુપાઈને રહેતા હતા.